મિત્રો આજે હું આવ્યો છું સહજાનંદ ડેરીમાં, જે લક્ષ્મણનગર સાડી માર્કેટની પાછળ વરાછા ખાતે આવેલી છે. આજે આપણે જાણશું ડેરી પ્રોડક્ટ્સને જર્મન લેંગ્વેજમાં શું કહેવાય. આ છે સહજાનંદ ડેરીના ઓનર કમલેશભાઈ. તો બોલો કમલેશભાઈ. વિશાલભાઈ, દૂધને શું કહેવાય? ધી મિલ્ક. દહીંને? દેન યોગર્ટ. છાશ? ધી બુટર મિલ્ક. માખણ? ધી બુટર. અને ઘી? ધી ગેક્યાલ્ટ બ્યુટર. ચીઝને? દેર કેઝર. મલાઈ? ધી ઝાહન. પેંડા? ધી મિલ્ક જ્યુસીસ્કાઇટ. આઈસ્ક્રીમને? દાસ આઈસ. શ્રીખંડને શું કહેવાય? ગેઝુસ્ટર યોગર્ટ. અને મઠો? આપગેટ્રોફ્ટર યોગર્ટ. અને કેક? દેર કુખન. માવાને શું કહેવાય? આનગે કોકટે મિલ્ક માસ. અને મીઠાઈને? ધી જ્યુસીસ્કાઇટન. કેરીનો રસ? દેન mango zaft. તો મિત્રો, વિદેશમાં કોઈ પણને મીઠાઈ મોકલવી હોય તો અમારે ત્યાંથી લઈ જઈ શકો છો. 15 થી 20 દિવસ કોઈ પણ વસ્તુ સારી રહે છે. તો મીઠાઈ જર્મન હોય, ઇંગ્લિશમાં હોય કે ગુજરાતીમાં હોય, લેવી હોય તો સહજાનંદ ડેરીમાં આવી જાઓ.